સિટી પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના પવિત્ર તહેવારને અનુલક્ષી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે તે હેતુસર શાંતિ સમિતિના સભ્યોની એક અગત્યની બેઠક મળી હતી। આ બેઠક દરમિયાન એસીપી બામણિયા પીઆઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત આગેવાનો શાંતિ સમિતિના સભ્યો સાથે તહેવાર દરમિયાન પાલન કરવાના નિયમો, સ્વચ્છતા, કાયદાકીય બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। પોલીસ અધિકારીઓએ અફવાઓથી દૂર રહેવા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે। શાંતિ સમિતિના સભ્યોમાં સૈયદ જાહિદ બાપુ અને હાજી દસ્તગીર શેખે પણ વડોદરા શહેરમાં ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। આ બેઠકમાં અંતે તમામ નાગરિકોને બકરી ઈદનો તહેવાર શાંતિ, એકતા અને ભાઈચારાથી ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આગામી ઈદ આવવાની છે, એમાં મુસ્લિમ બિરાદરોને એ બાબતે મિટિંગ કરીને શાંતિ સમિતિ સબબ બધાને ભેગા કર્યા હતા। વર્ષોથી ભાઈચારાની ભાવના જે વડોદરામાં પ્રસ્થાપિત છે એ જાળવવા માટે આગેવાનોની હાજરી રહે એ બાબતે સૂચન કરવામાં આવેલ હતા। સર, કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે તહેવાર દરમિયાન? બંદોબસ્ત તમામ જગ્યાએ રાખવામાં આવે, સાથે સાથે જે કાંઈ વેસ્ટેજ ઈદ પછી થાય એ માટે કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી છે અને જે ગલી નાકા છે ત્યાં ડિસ્પોઝલ પોતાના બૂથ મૂકવામાં આવશે અને ત્યાં ઉપરથી કચરો પણ હટાવવામાં આવશે અને જરૂરી બીજી કંઈ પણ જે કાંઈ અમે ઇન્ટરનલ જે બાબતોની વાત કરી છે એ બાબતે પણ ધ્યાન દેવામાં આવશે।